મહારાષ્ટ્રથી સુરત દારૂ ભરી જતી કાર બગવાડા ટોલ બૂથ આગળ પારડી પોલીસે પકડી। કારમાં સવાર એક ઇસમ ફરાર ચાલકની ધરપકડ। પોલીસે દારૂ અને કાર મળી કુલ્લે ₹4,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પારડી પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ ચંદુભાઈ, કોન્સ્ટેબલ જલાભાઈ, ભરતસિંહ, કાનજીભાઈ સહિતની ટીમ ગત રવિવારની રાત્રિના પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા। આ દરમિયાન તેમને મુંબઈથી એક અર્ટિગા કાર નંબર MH01EE0888માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમીના આધારે રાત્રિના 9:30 વાગ્યે બગવાડા ટોલ બૂથ આગળ વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે ટ્રાફિક જામ કરી કારને અટકાવી હતી અને આ દરમિયાન કારમાં સવાર મુંબઈ ચેમ્બુરનો એઝાઝ નામનો એક ઇસમ પોલીસને જોઈ ભાગવામાં સફળ રહ્યો હતો, જ્યારે ચાલક અરબાઝ સગીર અહેમદ ખાન ઉંમર વર્ષ 24 રહે મુંબઈ વડાલા ઈસ્ટ મહારાષ્ટ્રને દબોચી લીધો હતો અને આ કારની તલાશી લેવામાં આવતા પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ 288Gની કિંમત ₹46,800નો દારૂ મળી આવતા 4 લાખની કાર મળી કુલ્લે ₹4,54,000નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસ મથકે વિવિધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે અને ભાગી છૂટેલો એઝાઝ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।